ગણપતિ બાપાનું આગમન થઈ રહ્યું છે અને બાપા માટે જો લાડુ બનાવવા હોય તો આ બેસનના લાડુ એકદમ સરળ રીતે ઝટપટ બની જાય એવા આ લાડુ જરૂરથી બનાવી લેજો. ના મુઠિયા વણવાની, ના મુઠિયા તળવાની કે ના કોઈ પણ જાતની ઝંઝટ વગર ફક્ત 10 થી 15 જ મિનિટમાં આ લાડુ તૈયાર થઈ જશે. અને એટલા ટેસ્ટી આ બેસનના લાડુ બને છે કે એકવાર બનાવશો તો વારે વારે બનાવશો. તો બાપાની પ્રસાદી માટે તો નવી જ રીતે બેસનના આ લાડુ એકવાર જરૂરથી બનાવી લેજો. તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ. બેસનના આ લાડુ બનાવવા માટે એક પેનમાં આપણે અડધા કપ જેટલું ઘી લેવાનું છે. તો ઘી થોડું ગરમ થાય એટલે આપણે તેમાં બેસન એડ કરી દઈશું. તો મેં અહીંયા 1 કપ જેટલો બેસન લીધો છે અને એમાં 1/4 કપ જેટલો રવો એડ કરી દઈશું. અને બેસનને આ રીતે લગાતાર ચલાવતા રહેવાનું છે. તો ઘી સાથે બેસન ભળી જશે ત્યારે એક સરસ મજાની સુગંધ આવવા લાગશે અને આપણે બેસનને સરસ રીતે ચડવવા દેવાનું છે. બેસન અહીંયા જેમ જેમ કૂક થતો જશે તેમ તેમ તે એકદમ હલકો થતો જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મારે ઘી ઓછું પડ્યું છે એટલે હું ફરીથી થોડું ઘી એડ કરી દઈશ. તો જેટલું આ લાડુમાં ઘીનું પ્રમાણ વધારે હશે એટલા જ લાડુ એટલા ટેસ્ટી લાગશે. અને જ્યારે ઘરમાં ખાવા બનાવતા હોય તો ઘીમાં કંજુસાઈ કેમ કરવી, તો આપણે વધારે પડતું ઘી રાખીશું તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો બેસનને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું અને એમાં જે બી લમ્સ પડ્યા છે તેને આપણે આ રીતે હલાવતા જઈ અને અલગ કરતા જઈશું. તો જેમ જેમ બેસન શેકાતું જશે એમ એમ એમાંથી ઘી છૂટું પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં બેસનમાંથી આ રીતે ઘી છૂટું પડવા લાગ્યું છે. તો આપણે એકદમ સ્લો ગેસ ઉપર જ બેસનને શેકીશું જેથી બેસન આપણો કાચો પણ ના રહે અને બળી પણ ના જાય. તો જે રીતે આપણે મોહનથાળ બનાવતા હોય અને જ્યારે આપણે બેસન શેકતા હોય છીએ ઘીમાં, બસ એ જ રીતે આપણે બેસનને શેકવાનું છે. તો જરા પણ કચાશ ના રહી જાય એ રીતે આપણે સરખી રીતે બેસનને શેકીશું તો લાડવા આપણા ખાવામાં સરસ લાગશે. જો બેસન શેકવામાં તમે સહેજ પણ ઉતાવળ કરી તો પછી લાડવા આપણા કાચા હોય એવું લાગશે. એટલે આપણે પરફેક્ટ રીતે બેસનને શેકી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જેમ જેમ બેસન શેકાતો જાય છે તેમ તેમ તે પ્રમાણમાં હલકો પણ થતો જાય છે અને આ રીતે હવાના લમ્સ પણ બને છે અને એમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે. તો હજી પણ આ બેસન એકદમ સરસ એવો ફૂલી જશે અને એકદમ પતલું લેયર થઈ જશે ત્યાં સુધી આપણે તેને આ રીતે શેકી લેવાનું છે. તો ટોટલ આપણે અહીંયા 7 થી 8 મિનિટ જેવું સ્લો ગેસ ઉપર બેસનને શેકીશું. તો અહીંયા આપણે 1 ચમચી જેટલી ઇલાયચી પાવડર એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે. તો તમારે જો ડ્રાયફ્રૂટ્સ એડ કરવા હોય તો તમે આમાં કરી શકો છો, પણ જનરલી આ લાડુમાં ડ્રાયફ્રૂટ્સ હોતા નથી એટલે આપણે એડ નથી કરવાના. તો આ લાડુને તમે લીસા લાડુ કે લાહવા લાડુ પણ કહી શકો છો. 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા આપણું બેસન સરસ એવો શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો. તો હવે આપણે પરફેક્ટ રીતે લાડવામાં બાઇન્ડિંગ આવે એના માટે આપણે મિલ્ક પાવડર એડ કરીશું. તો મેં અહીંયા 1/4 કપ જેટલો મિલ્ક પાવડર એડ કર્યો છે ને અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ જ કરી દીધી છે. તો મિલ્ક પાવડર એડ કર્યા પછી આપણે સરસ એને આ રીતે હલાવતા જવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું આ બેટર થોડું ડ્રાય થઈ ગયું છે, પણ જ્યારે એ ઠંડુ થશે એટલે એકદમ સેટ થઈ જશે. મિલ્ક પાવડરના લમ્સ ના બને એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને તમે જોઈ શકો છો કે મિલ્ક પાવડર સરસ રીતે અહીંયા મિક્સ થઈ ગયો છે અને બેટર પણ આપણું સરસ એવું થઈ ગયું છે. તો હવે આપણે આમાં ખાંડ એડ કરવાની છે. તો અત્યારે ગેસની ફ્લેમ આપણે બંધ જ કરી દીધી છે કેમ કે આપણું બેસન ઓલરેડી સરસ એવો શેકાઈ ગયો છે. તો હવે આપણે એમાં અડધા કપ જેટલી ખાંડ એડ કરીશું, એટલે કે બુરું ખાંડ એડ કરવાનું છે પીસેલું. જો તમારી પાસે પીસેલી ખાંડ ના હોય તો તમે મિક્સી જારમાં તેને ખાંડને પીસી અને પછી પણ એડ કરી શકો છો. તો ખાંડ એડ કર્યા પછી બેટર આપણું આ રીતનું ડ્રાય થઈ જશે, પણ જેમ જેમ ખાંડ થોડી મેલ્ટ થવા લાગશે કેમ કે આ બેટર હજી ગરમ છે એટલે ખાંડ જેમ જેમ મેલ્ટ થવા લાગશે તેમ તેમ આ થોડું લીછું થઈ જશે. તો આપણે ગેસની ફ્લેમ બંધ જ કરી દીધી છે અને આ મિશ્રણને મિક્સ કરતા જઈશું. હવે આપણે આ મિશ્રણને નીચે ઉતારી લઈશું અને એને આ રીતે સતત હલાવતા રહેવાનું છે જેથી ખાંડ આપણી સરસ રીતે મેલ્ટ થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખાંડ આપણી સરસ મેલ્ટ થઈ ગઈ છે અને આ રીતનું કંઈક બેટર બની ગયું છે. તો હવે આપણે
આને થોડું ઠંડુ થવા દેવાનું છે, કેમ કે આપણે લાડવા બનાવતા હોય તો જનરલી હાથ ગરમ ના લાગે એ માટે આપણે આ મિશ્રણ થોડું ઠંડુ થવા દઈશું, જેથી આપણા લાડવા ઇઝીલી હાથથી વણી શકીએ। ટોટલ 5 મિનિટ જેવું મેં આ મિશ્રણને ઠંડુ કરવા રાખી દીધું હતું। હવે આપણે એમાંથી લાડુ વાળીશું। તો હાથમાં આપણે આ રીતે થોડું લાડુ જેટલું મિશ્રણ હાથમાં લઈ લઈશું અને જે રીતે આપણે ગોળ ચૂરમાના લાડુ વાળતા હોય એ જ રીતે આપણે લાડુ વાળી લેવાના છે। તો અત્યારે તમને લાગતું હશે કે બેટર થોડું ઢીલું છે, પણ જેમ જેમ ઠંડુ થશે એટલે ઘટ થઈ જશે। એટલે તમારે અત્યારે લાડુ વાળવા હોય તો અત્યારે જ તમે વાળી દો, અને જો આ બેટર એકદમ ઠંડુ થઈ જાય પછી પણ તમે લાડુ વાળી શકો છો। તો લાડુ ઉપર આપણે ગાર્નિશિંગ માટે પિસ્તાને આ રીતે સેટ કરી દઈશું અને બધા જ લાડુને સેમ આ જ રીતે વાળી લેવાના છે। એકદમ સરળ રીતે આ લાડુ વળી જાય છે, વધારે ના ઝંઝટ છે ને વધારે મહેનત છે। એકસાથે તમે ઘણા બધા લાડુ વાળી શકો છો। તો આપણે અહીંયા બધા જ લાડુ વાળી દીધા છે। તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા બેસનના લડ્ડુ બનીને તૈયાર છે। આને તમે કોઈ પણ પ્રસાદીમાં બનાવી શકો છો કે પછી કોઈ મહેમાન આવે ત્યારે પણ બનાવી અને ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ લાડુ એકવાર ના બનાવ્યા હોય તો સ્પેશિયલી ગણપતિના આગમનમાં તમે આ લાડુ એકવાર જરૂરથી બનાવી લેજો। જો તમને આ લાડુની રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો। ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય। ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવી જ એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ ફોર વોચિંગ।